પ્રદેશના આજ્ઞા મુજબ પ્રદેશના જૂનાગઢ જિલ્લાના પ્રભારી શહેનાઝબેન અને જસવંતસિંહભાઈ ભટ્ટી આવ્યા હતા. એમની હાજરીમાં અમારા જિલ્લાના પ્રમુખ અમિતભાઈ, શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ અને કોંગ્રેસના તમામ કાર્યકરો વચ્ચે સંવાદ થયો અને આવતી તાલુકા પંચાયત, કેશોદ નગરપાલિકા અને જિલ્લા પંચાયત માટે ચૂંટણીઓ જેમણે લડવી છે એમના ફોર્મ લેવા, એમના નામ લેવા, એમના માટેની કામગીરી શરૂ થઈ છે. સાથે સાથે તમામ લોકોએ, તમામ આગેવાનોએ, તમામ નેતાઓએ અપીલ કરી છે કે ભારતીય જનતા પાર્ટી ખેડૂતો માટે ત્રાસદાયક છે, ગરીબો માટે ત્રાસદાયક છે, નાના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે ત્રાસદાયક છે. એમને જ્યારે હટાવવી છે ત્યારે બધાએ એક થઈને એમના સામે લડવું પડશે. એ લડવા માટે જ્યારે નીકળ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી જેવા હરાવવા માટે જેવી પાર્ટીઓ આવ્યા કરે છે એવી પાર્ટીને પણ એક બાજુ હાંસિયામાં ધકેલીને કોંગ્રેસ એ જ આ દેશનો વિકલ્પ છે. કારણ કે અંગ્રેજો વખતે 1885માં થયેલી પાર્ટી એ કોંગ્રેસ પાર્ટી ત્યારે પંચાયત કે પાર્લામેન્ટ નથી, સરપંચ કે સાંસદ નહોતો. એ પાર્ટી એક જ વિકલ્પ છે. એટલે કોંગ્રેસ માટે લડવા માટે બધા તત્પર છે અને તત્પર થાય એવી હીરાભાઈ, જિલ્લા પંચાયત અને અપીલ કરી છે. જિલ્લા પંચાયત, નગરપાલિકા એ જ 2027નું ભવિષ્ય નક્કી કરવાનું છે. ત્યારે કોંગ્રેસનો દેખાવ કેવો રહેશે આગામી ચૂંટણી? કોંગ્રેસના કાર્યકરો આજથી જ બધા કામે લાગી ગયા છે અને મને વિશ્વાસ છે કે જે રાહુલ ગાંધીએ ટીમ ઉતારી છે તમામ ગુજરાત આખામાં પ્રમુખોની, જિલ્લાઓની અને તાલુકાઓની, એમને સંપૂર્ણ સત્તાઓ પણ આપવામાં આવી. એ રીતે જોતાં કોંગ્રેસ ફરી દોડતી થશે અને કોંગ્રેસ ફરી જીતશે. શું આપ હાડકાને લગતી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠતમ સારવાર માટે નિષ્ણાત ડૉક્ટરની શોધમાં છો? તો હવે હાડકાના નિષ્ણાત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડૉક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ. સાથે અહીં ગંભીર પ્રકારના ફ્રેક્ચરના ઓપરેશનો, ગોઠણ, ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર, કમર તથા સાયન્ટિકાના દુખાવાની સારવાર મળશે. હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું શ્રેષ્ઠતમ સ્થળ વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, વેરાવળ રોડ, કેશોદ. એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો.